અમદાવાદમાં બુધવાર રાતે કોંગ્રેસના દિંગ અને તેના અને રાજ્યસભાના સાંસદમાં શક્તિસિંહ ગોહિલના પરિવાર મોટો ગોળીકાંડ થયો તેમજ ભત્રીજા યશરાજસિંહ ગોહિલને જે ભૂલથી તેમના પત્ની રાજેશ્વરી બાનું મોત થયું છે. તેના બાદ યશરાજસિંહે આપઘાત કરીને મોત વહાલું કર્યું છે કે આ 2 મહિના પહેલા જ લગ્ન કરનાર એક ક્લાસ 1 અને અધિકારીને ખાખરે આ કેમ કર્યું છે. આ વચ્ચે યશરાજસિંહના માતાએ તેનો દાવો કર્યો કે આ ભૂલથી થયું છે અને પોલીસ હાલ દરેક એંગલથી તપાસ કરી રહી છે. પરંતુ સમગ્ર કેસમાં એફએસએલને આવેલ રિપોર્ટની રાહ જોવા રહી છે કે ઘટના ઘરની 4 દિવાલ વચ્ચે બની. અમદાવાદમાં બુધવાર રાત્રે કોંગ્રેસના દિંગ નેતા શક્તિસિંહ ગોહિલની ભત્રીજા અને તેની પત્નીની મોતની ખબરે સૌકોઈ ચોંકાવી દીધી છે. જેમાંથી 2 મહિના પહેલા જ તેમના લગ્ન થયા હતા. જે આખરે આ હત્યા હતી કે આત્મહત્યા કે વિવાદને લઈને અટકળો તેમજ બની છે. પત્નીની મોત બાદ પોતાના નામને ગોળી મારનાર યશરાજસિંહના માતાએ દાવો કર્યો છે કે આ ગોળી ભૂલથી ચાલી હતી. યશરાજસિંહના માતાએ દિવ્યાની બાને કહ્યું છે કે જે બંને જણા એક સંબંધીના ઘરે ડિનર બાદ રાતે 10:30 વાગ્યે રાત ફરતા હતા. તેમાં બાદ બેડરૂમમાં ગયા હતા. આ દરમિયાન યશરાજસિંહ લાંચવાળી અને રિવોલ્વરવાળી ભૂલથી ફાયર થઈ અને ગોળી રાજેશ્વરીબાના માથા વાગી ગયા હતા. આ બાદ તેના રૂમમાં આવીને જણાવ્યું હતું. તેમણે કહ્યું કે એમ્બ્યુલન્સને બોલાવવી પડશે અને રૂમમાં ગયા તે રાજેશ્વરી રૂમમાં સેજ પડી હતી. લોહી હોઈ રહ્યું હતું. પોલીસ રેકોર્ડ અનુસાર યશરાજસિંહે 11:42 કલાકે હેમંતસિંહ નંબર પર કોલ કરી એમ્બ્યુલન્સ બોલાવીને થોડીવાર બાદ રાજેશ્વરી મૃત જાહેર કરવામાં આવી. જેમાં ત્યાં દેવાની બાને જણાવ્યું કે રાજેશ્વરી મોતની યશરાજે ઊંઘો આઘાત લાગ્યો હતો અને પત્નીની મોતની ખબર બીજા રૂમમાં જતો રહ્યો હતો અને માથા પર ગોળી મારીને આપઘાત કર્યો હતો. પોસ્ટમોર્ટમ બાદ અંતિમ સંસ્કાર કરાયા. દિવ્યાની બાને એમ્બ્યુલન્સના સ્ટાફ બીજા રૂમમાં પહોંચ્યા ત્યારે યશરાજસિંહ ખૂનથી લથપથ હતો. જે સ્થળ પર મૃત જાહેર કરાયા છે. આજ તેને મૃતદેહનો પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જે ફોરેન્સિક ટીમ સ્થળ ખુદ તપાસ કરી હતી કે પોસ્ટમોર્ટમ બાદ તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા.